વાવ તાલુકાના ભાટવરસર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જી હા, ભાટવરસર ગામે એક ચોંકાવનારી ઘટના કે જ્યાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી દીધી। દિવાળી વેકેશનમાં સુરત અને મોરબીથી ઘરે આવેલા બે ભાઈઓ વચ્ચે 5 દિવસ અગાઉ બોલાચાલી થઈ તો સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને મનદુખ થયું હોવાનું હત્યાનું કારણ સામે આવ્યું છે। તો નાના ભાઈએ મોટા ભાઈ વિક્રમભાઈના માથામાં લોખંડની એંગલ મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા। આ ઘટના બાદ હત્યારો ભાઈ સ્થળ પરથી નાસી છૂટ્યો અને જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। તો નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી લોખંડની એંગલ મારી અને મોત નિપજાવ્યો છે। સામાન્ય બોલાચાલીનું મનદુખ હત્યાનું કારણ બન્યું હોવાનું સામે આવ્યું છે। કે ભાટવરસ ગામ છે ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ કરીને એમને પોતાના સગા ભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલ છે। આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને એટલે વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એમને પણ મારવાની ધમકી આપતો। એવા કારણોસર ભાટવરવાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને પોતાના સગા ભાઈ જે વિક્રમ રણજના છે તેને વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે માથામાં એમને એંગલ મારી દે છે અને મરણ જાય છે।